હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। પોતાના પુત્ર માટેના પ્રેમથી અંધ પિતાના કાર્યોની વાર્તા। અભિનંદન, તમને એક પુત્ર છે। નર્સ બાળકને આલોકના ખોળામાં મૂકતા કહ્યું। આલોકે પોતાના નવજાત પુત્રને ખોળામાં લેવા હાથ લંબાવ્યો ત્યારે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। પિતા બનવાનો આનંદ દરેક પુરુષ માટે ખાસ હોય છે, પણ આલોક માટે તે ખૂબ જ ખાસ હતો। ખોળામાં બેઠેલા દીકરાને જોતી રહી તેના ચહેરા પર સંતોષી સ્મિત ખીલ્યું અને તેણે પુત્રને ગળે લગાડ્યો। મેં માનસિક રીતે મારી જાતને વચન આપ્યું હતું કે હું મારા બાળકને દુનિયાની બધી ખુશીઓ આપીશ, તે પણ પૂછ્યા વગર। આલોક અને વાણીના લગ્નને 8 વર્ષ વીતી ગયા હતા, પરંતુ તેઓ બાળકોના સુખથી વંચિત હતા। આ 8 વર્ષમાં બંનેએ ભગવાનની સંખ્યાના ડૉક્ટરો બદલ્યા, અનેક મંદિરોના ઉંબરે કપાળે માથું ઢાળી દીધું, અસંખ્ય વિનંતીઓ કરી, પૂજા અર્ચના કરી અને તેમને જે ઉપાય સૂચવવામાં આવ્યો તે કર્યું। કોઈ ફાયદો થયો ન હતો। વિવિધ ઉપાયો કહેવાની સાથે સ્વજનો પણ ટોણા મારવાનું ચૂકતા નહોતા, ક્યારેક સામે તો ક્યારેક પાછળ। કેટલાક તેમને સહાનુભૂતિના નામે નીચું જોતા હતા, જ્યારે કેટલાક તેમના બાળકોને વાણીથી દૂર રાખવાનો પ્રયાસ કરતા હતા। બધું સમજ્યા પછી પણ આલોક અને વાણી કશું બોલ્યા નહીં, બસ લોહીની ચૂસકી પીતા રહ્યા। જ્યારે વાણીએ શાંત સ્વરે બાળકને દત્તક લેવાનું કહ્યું ત્યારે પરિવારમાં હોબાળો મચી ગયો હતો। ખબર નથી એ કોનું બાળક હશે, તે કયા સમુદાયનું હશે। બાળક લેવી હોય તો સગા પાસેથી જ લે। 1-2 પૈસા પ્રેમી સગાઓ અચાનક તેની સાથે સંગત કરવા લાગ્યા। આલોક અને વાણી બધું સમજી ગયા હતા, તેથી તેઓએ તેમના સંબંધીઓના બાળકને દત્તક લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી। આ પછી શાંત સ્વરમાં આપવામાં આવતા ટોણા ચહેરા પર દેખાવા લાગ્યા। તે વેરાન છે અને અમારા બાળકને દયાથી આપી રહ્યા હતા, પણ વલણ જુઓ, અરે શું કરીએ, આમ નિસંતાન રહીએ। વાણી આલોકની છાતી પર બેસીને રડતી, પણ કોઈને જવાબ ન આપતી। તે સમયે બંનેએ સંતાન પ્રાપ્તિની આશા છોડી દીધી હતી, પરંતુ જો કોઈને ખબર હોત કે ઈશ્વરે દરેક વ્યક્તિ માટે શું આયોજન કર્યું છે તો જીવન ઘણું સરળ બની ગયું હોત। આટલા વર્ષોની રાહ જોયા પછી વાણીના પ્રેગ્નન્સીના સમાચારે રણમાં સળગતા હૃદયને ઠંડક આપી હતી। સમગ્ર 9 મહિના સુધી આલોકે વાણીની ખૂબ કાળજી લીધી। નિયમિત ચેકઅપ, ફૂડ, મૂડ સ્વિંગ વગેરેની કાળજી લેતા આલોક દરરોજ ગણતરી કરતો હતો। સ્વજનોના મોં સીલ કરવામાં આવ્યા હતા। આલોક અને વાણીની આખી દુનિયા હવે તેમના બાળક પૂરતી સીમિત હતી। જે બાળક માટે તેણે વર્ષો સુધી તપ કર્યું હતું, તે બાળક હવે તેની સામે હતું। ખૂબ રસપૂર્વક શિખર નામ આપ્યું। આલોકે આખું ઘર રમકડાથી ભરી દીધું। સૂતી વખતે અને જાગતી વખતે તેના મગજમાં માત્ર શિખર જ રહેતો હતો। જ્યારે પણ તે ઘરે રહેતો અને તેના પુત્રને ખોળામાં રાખતો ત્યારે તે ઘણીવાર વાણી સાથે આ બાબતે ઝઘડો કરતો હતો। આલોક, જો તમે શિખરને આખો સમય તમારા ખોળામાં રાખશો તો તે ચાલતા કેવી રીતે શીખશે? ચાલવાનું શરૂ કરશે। હું હવે તેને નીચે ઉતારવાનો નથી। જો મને ઈજા થાય તો
શું? આલોકના આ વલણથી વાણી ચીડાઈ જતી, પણ આલોકની પ્રેમ કરવાની આ રીત હતી. પરિણામ એ આવ્યું કે શિખરે મોડું ચાલવાનું શરૂ કર્યું અને માત્ર 9 વર્ષની ઉંમરે પોતાના હાથથી ખાવાનું શીખી લીધું. મમ્મા, આજે મેમે મને ઠપકો આપ્યો. કેમ? મેં સાનિયાને ધક્કો માર્યો, તેણે કહ્યું અને તોફાની રીતે હસ્યો. વાણીએ તેની વાત પર ખૂબ ગુસ્સો આવ્યો, તેથી આલોક હસ્યો અને વાત ટાળી. હું કાલે તારા શિક્ષકને મળીશ. તમે મારા સુંદર બાળકને આ રીતે કેવી રીતે ઠપકો આપી શકો છો? આલોક, આ ખોટું છે. શિખરે ભૂલ કરી છે અને તમે તેને પ્રોત્સાહિત કરી રહ્યા છો. આલોકે વાણીની વાતને અવગણીને શિખરને પોતાના ખોળામાં ઉપાડ્યો. સમય પોતાની ગતિએ આગળ વધતો ગયો અને શિખર પણ મોટો થવા લાગ્યો. આલોક તેના પુત્રના મોંમાંથી નીકળેલી દરેક વસ્તુને પૂરી કરતો. પછી તે કાયદેસર હોય કે ગેરકાયદેસર. એવું નહોતું કે વાણી તેના પુત્રને ઓછો પ્રેમ કરતી હતી, પણ તે સમજતી હતી કે સારા ઉછેર માટે કડકતા પણ જરૂરી છે અને તે આલોકને પણ આ વાત સમજાવશે. પણ આલોક પોતે પણ શિખરને કંઈ કહેતો ન હતો અને ન તો વાણીને કહેવા દેતો. આલોકના આ વલણને કારણે 14 વર્ષનો શિખર જિદ્દી અને બગડતો કિશોર બની ગયો. પોતાની ઈચ્છા પૂરી કરવા માટે તેને બહુ પ્રયત્નો કરવા પડ્યા નહીં. મિત્રએ જે જોયું તેને પણ એ જ જોઈતું હતું. જો વાણી ક્યારેય ના પાડે તો શિખર જોરથી બૂમો પાડતો અને હંગામો મચાવતો, કારણ કે તેને નાનપણથી જ જે જોઈએ તે કરવાની ટેવ હતી. વાણી માટે આ બધું અસહ્ય હતું, પણ આલોક તેને કશું બોલવા દેતો નથી. સત્ય તો એ હતું કે શિખરના જિદ્દી સ્વભાવને કારણે આલોક પોતે પણ હવે આંતરિક રીતે પરેશાન હતો. પણ ધૃતરાષ્ટ્રની જેમ તે પણ પોતાના પુત્રના આસક્તિથી બંધાયેલો હતો. તે સમજી શકતો ન હતો કે આવી આસક્તિ બાળકનો નાશ કરે છે. આજે શિખર શાળાએથી પાછો ફર્યો કે તરત જ તેણે તેની સ્કૂલ બેગ બાજુ પર ફેંકી દીધી, તેના જૂતા ઉતાર્યા અને આદેશ આપ્યો, મમ્મા, મારે મોબાઈલ જોઈએ છે. તેના અવાજમાં વિનંતી નહીં પણ આદેશ હતો. વાણીએ શિખર તરફ નજર કરીને જોયું અને જમવાનું બનાવતી વખતે તેણે કહ્યું, તારે ફોનની જરૂર કેમ છે? મારા બધા મિત્રો પાસે ફોન છે, ફક્ત મારી પાસે નથી. ઠીક છે, મારો જૂનો ફોન છે, લઈ લો. જૂનું? તમે શું કહો છો? હું જૂનો ફોન વાપરીશ? મારે નવો ફોન જોઈએ છે, તેણે મોટેથી બૂમ પાડીને કહ્યું. શિખર, છોડો માં, હું પપ્પા સાથે વાત કરીશ. તું મને પ્રેમ પણ નથી કરતી. વાણીને અટકાવી અને શિખર પગ થોભાવતો તેના રૂમમાં ગયો. વાણીએ તેની સાથે દલીલ કરવાનું યોગ્ય ન માન્યું. કેટલાક સમયથી ખર્ચ વધી ગયો હતો. નવું ઘર ખરીદ્યું હતું અને કારના હપ્તા પણ બાકી હતા, તેથી અન્ય ખર્ચનો કોઈ અવકાશ નહોતો. સાંજે આલોક ઘરમાં પ્રવેશ્યો કે તરત જ શિખરે ફરી એ જ મુદ્દો ઉઠાવ્યો. આલોકે તેને જૂનો ફોન પણ લેવા કહ્યું, પરંતુ શિખર સંમત થવાનો ન હતો. પાપા, હું તમને કહું છું, મારે એક નવો ફોન જોઈએ છે, તે પણ આઈફોન. પહેલી વાર આલોકે શિખરને કંઈ પણ માટે ના પાડી અને કહ્યું, ના દીકરા, હું અત્યારે આટલું પોસાય તેમ નથી. હું તમને થોડા મહિના પછી નવો ફોન લાવીશ. ત્યાં સુધી તમે જૂના ફોન સાથે કામ કરો. શિખર માટે તે અવિશ્વસનીય હતું કે પિતા તેને કોઈ પણ વસ્તુ માટે ના પાડશે. તે પહોળી આંખોથી આલોકને જોઈ રહ્યો.
શરીર ગુસ્સાથી ધ્રુજી રહ્યું હતું. ચહેરો લાલ થઈ ગયો હતો. મતલબ તમે મને ફોન નથી મેળવી રહ્યા? દીકરા, કૃપા કરીને મને સમજો, હું લાચાર છું. વાણી ત્યાં ઊભી બધું જોઈ રહી હતી અને તેને આલોકની આ રીતે તેના પુત્ર સામેની મજબૂરી ગમતી ન હતી. તે કંઈ બોલે તે પહેલાં શિખરે બૂમ પાડી, પાપા, જો હું કાલે ફોન ન કરું તો આલોકે થૂંક ગળતા કહ્યું, હું આત્મહત્યા કરીશ પિતા. આલોક શૂન્ય થઈ ગયો. તેના 14 વર્ષનો પુત્ર, જે તેના જીવનનું કેન્દ્ર હતું, તેને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. અચાનક રોજ અખબારોમાં આપઘાતના સમાચાર મારી આંખ સામે ચમક્યા. આલોક હવે ઊભો રહી શક્યો નહીં. તે જમીન પર બેસી ગયો. શિખર કંઈક કરે તો હું કેવી રીતે બચીશ? મને ચક્કર આવે છે. બંને હાથ વડે માથું પકડી રાખ્યું. ત્યારે જ હું અવાજ સાંભળીને ચોંકી ગયો અને ઉપર જોયું. ચાતક! વાણીએ શિખરને ખેંચ્યો અને તેને થપ્પડ મારી અને એક તબક્કે અટક્યો નહીં. તે તેને સતત મારતી રહી. તારે મરવું છે ખરું? આજ સુધી આ ઘરમાં તારી દરેક વાત સ્વીકારવામાં આવી છે. આ પણ સ્વીકારવામાં આવશે. મને કહો કે તારે કેવી રીતે મરવું છે? અને શિખરને બાલ્કની તરફ ખેંચવા લાગી. ચાલ, હું તમને 10મા માળેથી ધક્કો મારીને વાર્તા પૂરી કરું. શિખરને આવી કોઈ અપેક્ષા નહોતી કે માત્ર તેને ડરાવવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ તેની માતાનું આ રૂપ જોઈને તે ખૂબ ડરી ગયો. વાણીનો ગુસ્સો જોઈને તેણે વિચાર્યું કે તે ખરેખર શિખરને બાલ્કનીમાંથી ફેંકી દેશે. ના મમ્મી, મારે મરવું નથી. માફ કરજો મમ્મા, માફ કરજો. વાણીએ શિખરનું ગળું પકડીને કહ્યું, કાન ખોલીને સાંભળ. આજે હું તને કહું છું કે હું ફરી નહીં કહું. અલબત્ત અમે તને ખૂબ શુભેચ્છાઓ સાથે મેળવ્યો છે અને તું અમને બહુ વહાલો છે, પણ ક્યારેય ફાયદો ઉઠાવવાની કોશિશ ના કર. આપણો પ્રેમ આજથી આ ઘરમાં તમારી કોઈ પણ જીદ કે ગેરવર્તણૂક સહન કરવામાં આવશે નહીં. અને હા, તને મરવાનું મન થાય ત્યારે કહેજે, હું તારું જીવ મારા હાથે લઈ લઈશ. પણ અમે આવી આત્મહત્યાની ધમકીઓથી ડરીને જીવીશું નહીં. તારા પપ્પા હંમેશા તને હદથી વધુ પ્રેમ કરતા હતા. મેં તને ઘણીવાર સમજાવ્યું, પણ તારા પ્રેમની સામે તે બીજું કંઈ જોઈ શક્યા નહીં. તેઓ ભૂલી ગયા હતા કે ડર વિના પ્રેમ નથી. આલોકે વાણી તરફ જોયું અને સંમતિમાં માથું હલાવ્યું. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.